નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી લોકસભા 2024માં યોજનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે એમએસ યુનિવર્સિટીની જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન ફેકલ્ટી ખાતે યુવા મતદારો અને પ્રથમ વખત મત આપતા વિદ્યાર્થીઓ માટે મતદાનની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ARO અમિત પરમાર, સ્વીપ કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, ફેકલ્ટીના ડીન નીતિ ચોપરા અને પ્રોફેસર નિધિ તેરે દેસાઈ જોડાયા હતા. યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિટી ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વીપના અધિકારીઓ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જી સમાન ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી. તેમને એક મતનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ડિબેટ સ્વરૂપે ચૂંટણીના મહત્વ અને મતદાન કાર્ડ મેળવવા માટે તેમજ નામ સુધારા વધારા માટે ઓનલાઈન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોને ઈવીએમનું લાઈવ નિર્દેશન દર્શાવવામાં આવ્યું હતું, જેથી તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય. ઉપસ્થિત સર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવામાં આવ્યા હતા. આજે એમએસ યુનિવર્સિટી ખાતે જે જર્નાલિઝમ અને કોમ્યુનિકેશન જે ડિપાર્ટમેન્ટ છે એના જે સ્ટુડન્ટ છે એમના તરફ ખૂબ સારો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને એમાં વોટિંગનું શું મહત્ત્વ છે અને અત્યારે ECI દ્વારા જે અલગ અલગ જે સૂચનાઓ બહાર પાડી છે એને આમે જ કરીને એક ખૂબ સરસ ડિબેટ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એની જે જાણકારી છે તમામ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી અને જે સ્વીપ છે એનું શું મહત્ત્વ છે અને વોટિંગનું શું મહત્ત્વ છે અને આગામી લોકસભા ઇલેક્શનમાં જે પણ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં છે એ તમામ મત આપે એના માટે મેં પોતે પણ તમામને અપીલ કરી છે અને એક સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો. પહેલી વાત તો આજે જે અમારા ફેકલ્ટી ઓફ જર્નલિઝમ માસ કમ્યુનિકેશનમાં વોટિંગ અવેરનેસનું થયું પ્રોગ્રામ, તો અમને ખબર પડી કે ભાઈ એક વોટની શું ઇમ્પોર્ટન્સ હોય છે. અને આજનો જે આઈ વિલ બી ધ ફર્સ્ટ વોટર ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે ભાઈ મેં પહેલી વાર આજે હું વોટ આપીશ, તો મને ખબર પડી કે ભાઈ એક વોટની શું કિંમત હોય છે અને એ વોટ મારા દેશ માટે શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. કે ભાઈ એ જો મેં વોટ કરવા નહીં જાઉં તો શું ડિફરન્સ પડશે અને જો વોટ કરવા જઈશ તો શું ડિફરન્સ પડશે. તો ભાઈ મેં આજે એ વસ્તુની અવેર થયો કે ભાઈ મને એકચ્યુઅલી ખબર પડી કે ભાઈ વોટિંગ કરવાથી શું ચેન્જીસ આવી શકે છે મારા લીધે, એક વોટના લીધે. અને હવે હું મારું નવું વોટ જે આપવા જઈ રહ્યો છું હવે આપણા જે આગામી લોકસભાના ઇલેક્શન્સમાં, તો મને ખબર પડી કે ભાઈ મેં એક વોટ કરીશ તો મને શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, મેં એ વોટ કરી શકીશ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.